હેલો ગાઈઝ, મારું નામ છે રાઠોડ ડેનિશ। આજે હું હેલ્ધી જ્યુસ બનાવવાની છું, હર્બલ જ્યુસ, જે આપણે શિયાળામાં પીએ તો આપણે તંદુરસ્ત રહીએ, અને તે હું બનાવવાની છું આજે। અને આપણો વૃદ્ધિ અને વિકાસ થાય છે, અને આ તંદુરસ્ત જ્યુસ છે। આપણે આજકાલ બધા ઓરેન્જ જ્યુસ ને એવું બધું તો પીતા હોઈએ છીએ, પણ આજે આપણે એક હેલ્ધી જ્યુસ બનાવવાના છીએ। તો એના માટે મેં આ ગાજર લીધું છે, આદુ, હળદર, બીટ, લવિંગ, કાળું મીઠું, ફુદીનો અને મેથી। હવે આપણે બધી આ ચીઝ વસ્તુને આપણે આ મિક્સીમાં નાખીશું અને તેને પીસી લઈશું। ત્યારબાદ આપણે તેમાં અડધો ગ્લાસ પાણી નાખીશું। હવે આપણે તેમાં વચ્ચે એડ કરીશું 2 આંબળા અને 1 ચમચી વરિયાળી। તેમાં થોડું પાણી નાખીને ફરીવાર પીસી લઈશું। ત્યારબાદ આપણે તેને મિક્સીમાંથી કાઢીને તેને આપણે ગાળી લીધું છે। ત્યારબાદ હવે આપણે તજ, લવિંગ, જીરુંનો જે આપણે પાવડર કર્યો છે તેને આપણે આમાં એડ કરીશું। 1 લીંબુનો રસ છે જે આપણે આમાં એડ કરીશું। આ દેશી ગોળનો પાવડર છે તે પણ આપણે એડ કરીશું, અને આ કાળું મીઠું। ત્યારબાદ આપણે તેને હલાવી લઈશું। ત્યારબાદ ઉપરથી જે ઘરે સૂકેલા જે ફુદીનાનો જે છે, આપણે તેને આવી રીતે કરીને તેમાં ઉપરથી તેને એડ કરીશું। અને હા, જ્યુસ બનાવતા જે આ પલ્પ જે વધ્યો હોય તેને આપણે ફેંકી નહીં દેશું, અને એક ટ્રેમાં લઈને તેને આપણે તેમાં રાખી અને ફ્રીઝરમાં રાખી દેશું, જેથી કરીને આપણે જ્યારે પણ જ્યુસ પીવું હોય ત્યારે તેમાંથી એક આ લઈને આપણે તેને પી શકીશું, ફેંકી નહીં દેશું, બરાબર? તો ફાઇનલી હવે આપણો આ જે જ્યુસ છે, શરબત, તે તૈયાર થઈ ગયો છે મસ્ત રીતે। આને પીવાથી આપણને કફ, શરદી, ઉધરસમાં રાહત રહે છે। નાના મોટા બધા તેને પી શકે છે, અને આપણા સ્વાસ્થ્ય માટે પણ બહુ સારું રહે છે। થેન્ક ફોર વોચિંગ ધ વિડીયો। અને હા, તમે પણ એકવાર આવો જ્યુસ શરબત જરૂરથી ટ્રાય કરજો। બાય બાય।